હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ધોરણ 10 ની એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. આ એકમ કસોટીમાં આપણે જોઈશું જોડકા જોડો, ગદ્ય અને પદ્ય વિભાગના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો, વ્યાકરણ વિભાગ અને નિબંધ લેખન. સૌપ્રથમ તો સ્ટુડન્ટ્સ, અહીં એકમ કસોટીમાં પૂછાનારા પ્રકરણો જોઈશું. તો પ્રકરણ છે 12, 13, 14, 15, 16 અને 17 માંથી જ ક્વેશ્ચનો પૂછવામાં આવશે. 12મું પ્રકરણ છે ચોપડાની ઇન્દ્રજાળ, સાહિત્ય પ્રકાર આત્મકથાખંડ, સાહિત્યકાર છે ચંદ્રકાંત પંડ્યા. વતનથી વિદાય થતા સોનેટ છે, જયંત પાઠક સાહિત્યકાર છે. 14મું પ્રકરણ છે જન્મોત્સવ, સાહિત્ય પ્રકાર છે નવલિકા, સાહિત્યકાર છે સુરેશ જોશી. 15મું પ્રકરણ છે બોલીએ નાકાય, સાહિત્ય પ્રકાર છે ગીત, સાહિત્યકાર છે રાજેન્દ્ર શાહ. ગતિભંગ લઘુકથા, સાહિત્યકાર છે મોહનલાલ પટેલ. દિવસો જુલાઈના જાય છે, પ્રકરણ 17મું, સાહિત્ય પ્રકાર છે ગઝલ અને સાહિત્યકાર છે ગની દહીવાલા. સ્ટુડન્ટ્સ, અહીં જે 12, 13, 14, 15, 16 અને 17 જે પ્રકરણો આપવામાં આવ્યા છે, અહીં જે સાહિત્ય પ્રકાર અને સાહિત્ય કાર્ય છે એ સ્ક્રીનશોટ પણ લઈ લો. સ્ટુડન્ટ્સ, બોર્ડની પરીક્ષામાં, તમારી આવનારી પ્રિલિમ પરીક્ષામાં પણ સ્ટુડન્ટ્સ સાહિત્યકાર અને સાહિત્ય પ્રકારો પૂછાશે અને તમે જે લોંગ ક્વેશ્ચનો પણ તમે લખી શકો કે અહીં આ ચોપડાની ઇન્દ્રજાળમાંથી પ્રશ્ન લેવામાં આવ્યો છે. એમનો સાહિત્ય પ્રકાર આત્મકથાખંડ છે અને સાહિત્યકાર છે ચંદ્રકાંત પંડ્યા. જોઈએ આગળ હવે વ્યાકરણ વિભાગમાં અહીં જે એકમ કસોટીમાં પૂછાશે વાક્ય પ્રયોગ, અર્થભેદ, શબ્દ સમૂહ અને લેખન વિભાગમાં પૂછાશે એકમ કસોટીમાં તમારી આ નિબંધ લેખન. 12/12/2024 ના દિને આ એકમ કસોટી લેવામાં આવશે. હવે જોઈશું આપણે વિભાગ એ સંપૂર્ણ એકમ કસોટી. વિદ્યાર્થી મિત્રો, અહીં આ વિડીયોમાં જોઈશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ વિભાગ એ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કૃતિ છે અહીં ચોપડાની ઇન્દ્રજાળ, ગતિભંગ અને સર્જક કરતા જે છે અહીં સુરેશ જોશી, ચંદ્રકાંત પંડ્યા, મોહનલાલ પટેલ. આ પ્રમાણે જ બાળકો જે બોર્ડની પરીક્ષામાં પણ પૂછવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ જે કૃતિ અને સર્જક કરતા અને જે પણ આ મોડેલ પેપરમાં દર્શાવવામાં આવે છે એ બોર્ડની પરીક્ષા આધારિત પણ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ વિડીયોને જુઓ અને વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ ચોપડાની ઇન્દ્રજાળ, તો સાચો આન્સર છે ચંદ્રકાંત પંડ્યા છે એના કરતા. ગતિભંગ, તો સાચો આન્સર છે ક મોહનલાલ પટેલ. નેક્સ્ટ જોઈએ કૃતિ અને સર્જક કરતા જન્મોત્સવ, તો સાચો આન્સર છે ક સુરેશ જોશી. ગતિભંગ મોહનલાલ પટેલ. નેક્સ્ટ જોઈશું હવે કૃતિ અને સાહિત્ય પ્રકાર, તો ચોપડાની ઇન્દ્રજાળ, તો સાચો આન્સર છે ક આત્મકથાખંડ. જન્મોત્સવ નવલિકા. નેક્સ્ટ જોઈએ કૃતિ અને સાહિત્ય પ્રકારમાં ગતિભંગ, તો સાચો આન્સર છે ક લઘુકથા. જન્મોત્સવ આત્મકથાખંડ. નેક્સ્ટ જોઈએ પાત્ર અને ઉક્તિ, ચોપડાની ઇન્દ્રજાળ, તો સાચો આન્સર છે ક ગાંડા માફક અડવડિયા શું ખાય છે. નેક્સ્ટ જોઈએ જન્મોત્સવ, તો સાચો આન્સર છે દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. નેક્સ્ટ જોઈએ હવે પાત્ર અને ઉક્તિ, જીવલો, તો સાચો આન્સર છે બોડી નેતા વળી કાહકી કેવી. નેક્સ્ટ જોઈએ જયાવતી, તો જાગો નંદ કે લાલ ભોર ભઈ. નેક્સ્ટ જોઈએ કૃતિ અને પાત્ર, ગતિભંગ, તો સાચો આન્સર છે અહીં ગતિભંગમાં ક જે છે ડુંગર એ સાચો આન્સર છે. જન્મોત્સવ, તો સાચો આન્સર છે અ રામદીન. નેક્સ્ટ જોઈએ હવે પાત્ર અને કૃતિ, વિશાખા, તો ક જે છે જન્મોત્સવ. દાસ કાકા, તો સાચો આન્સર છે અહીં અ જે છે ચોપડાની ઇન્દ્રજાળ. નેક્સ્ટ જોઈએ હવે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સાહુકારો કયા પ્રકારનું હિસાબી ગણિત ગણતા, તો સાહુકારો 95 પ્રકારની હિસાબી ગણિત ગણતા. ઉજ્જડ ગામમાં ધાન પાકતું તેમાં કોનો હિસ્સો રહેતો, તો ઉજ્જડ ગામમાં ધાન પાકતું તેમાં રાજાનો, તલાટી અને અમલદારનો અને ભુવા અને શાહુકારોનો હિસ્સો રહેતો. ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું પ્રાદસ્ય ચિત્ર ઉપસાવવામાં આવ્યું હતું, તો ચોપડાની ઇન્દ્રજાળમાં કૃતિમાં સાહુકારો દ્વારા ગરીબ
અભણ લોકોનું કેવું શોષણ થતું તેનું તાદશ્ય ચિત્ર ઉપસાવવામાં આવ્યું હતું. જીવલાને શાહુકારના ચોપડા અંગે કયો દ્રઢ મત હતો? તો જીવલાને શાહુકારના જે ચોપડા અંગે સહકારનો ચોપડો જૂઠો થોડું વાંચે તેવું દ્રઢ મત હતો. નેક્સ્ટ જોઈએ, માણકી શા કારણે કણસી રહી હતી? માણકી પ્રસૂતિની પીડાને કારણે કણસી રહી હતી. જન્મોત્સવ કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો જન્મોત્સવ કૃતિ ગૃહ પ્રવેશ સંગ્રહમાંથી લેવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, કૃષ્ણ અને કિશનના જન્મની પરિસ્થિતિ કેવી રીતે વ્યક્ત થઈ છે? તો કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં અને કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી થઈ એવું વ્યક્ત થયું છે. ડુંગર શા માટે ગુસ્સે થયો? તો ડુંગરની પત્ની ધીમી પડી રહી હતી અને સાંજ પડવા આવી હતી. ગાડી ચૂકવાની બીકે ડુંગર ગુસ્સે થયો. નેક્સ્ટ જોઈએ, ડુંગરની પત્ની કોની સ્મૃતિથી હાલી ઉઠી હતી? તો ડુંગરની પત્ની મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠી હતી. 10 જોઈશું, ડુંગરની નજર ક્યાં સ્થિર થઈ? તો ડુંગરની નજર ગગનના માર્ગ પર સ્થિર થઈ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા ઉપરથી કહી શકાય? તો માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, છતાં વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસને એવું કહીને કંઈક વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ સાહુકારના છોકરાને આપના ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો. નેક્સ્ટ જોઈએ, બાને ખેતર શા માટે વેચી દેવું પડ્યું હતું? તો સ્ટુડન્ટ્સ અહીં તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો સંપૂર્ણ ક્વેશ્ચન આન્સરનો. તો લેખકની બા પાસે બાપુજીના નામે એક નાનું ખેતર હતું. તે બહુ ઉપજાઉ ન હતું, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળાશને કારણે બાને ખેતર વેચી દેવું પડ્યું. કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા? શા માટે? તો કાનજી અને દેવજી બાળકને લઈને ઘૂંટણસમાં પાણી ડોહળાતા વેલજી ડોસાને ઘેર જતા હતા. વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે. ટાંટિયા વાળવા એટલે બાળકને આજીવન અપંગ કરી દેવું. કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા જતા હતા. ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન કરો. તો અહીં સંપૂર્ણ આન્સર છે સ્ટુડન્ટ્સ કે ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન કરો. નેક્સ્ટ જોઈએ, લ્યો હેંડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું એમ ડુંગરની પત્ની શા માટે કહ્યું? તો પોતાના પતિને સાવધ બનેલું જોઈ પત્નીએ કહ્યું, લ્યો હેંડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર લખો. તો જોઈએ આપણે, ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? એ ઝાડ કોણે તોડી? શા માટે? તો અહીં પણ તમે સંપૂર્ણ આન્સર જોઈ શકો છો કે ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું, એ ઝાડ કોણે તોડી, શા માટે. નેક્સ્ટ જોઈએ, માણેકની લાચારી અને વેદનાભરી પરિસ્થિતિનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો અહીં પણ લોંગ ક્વેશ્ચનનો પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ, નવજાત બાળકીની કરુણતા તમારા શબ્દોમાં લખો. તો સંપૂર્ણ આન્સરનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, હવે જીવલાનું પાત્રાલેખન કરો. તો સ્ટુડન્ટ્સ અહીં જે આ પ્રશ્ન જે આપવામાં આવ્યો છે એ મોસ્ટ ટાઈમ છે, બોર્ડની પરીક્ષામાં પણ સ્ટુડન્ટ્સ ઘણી વખત પૂછાઈ ગયો છે. તો અહીં જીવલાનું પાત્રાલેખન કરો, એ પણ ક્વેશ્ચન આન્સર સંપૂર્ણ રેડી કરી દો. નેક્સ્ટ જોઈશું અમે ગતિભંગ શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો અહીં પણ આ લોંગ ક્વેશ્ચનનો પણ આન્સર છે જ. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ બી, પદ્ય વિભાગ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. અહીં કૃતિ છે વતનથી વિદાય થતા અને સાહિત્ય પ્રકારને આપણે જોડવાનું છે. તો વતનથી વિદાય થતા એટલે બ સાચો આન્સર છે. વતનથી વિદાય થતા એ સોનેટ છે. દિવસો જુદાઈના જાય છે તો સાચો આન્સર છે ગઝલ. નેક્સ્ટ જોઈએ, બોલીએ ના કાંઈ તો સાચો આન્સર છે ક ગીત. વતનથી વિદાય થતા સાચો આન્સર છે સોનેટ. સ્ટુડન્ટ્સ અહીં આવનારી જે એકમ કસોટી છે તમારી જે 12/2024 ને લેવામાં આવશે, આ એકમ કસોટીમાં સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચન પૂછાશે અને તમારી પ્રિલિમિનરી પરીક્ષા અને આવનારી જે
બોર્ડની પરીક્ષામાં પણ સ્ટુડન્ટ્સ આ સાહિત્ય પ્રકાર અને જે કૃતિઓ હોય છે ચેપ્ટર આધારિત પૂછાય જ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્ર સંપૂર્ણ તમારી નોટબુકમાં પણ લખી લેવું જોઈએ. આપણે આગળ દિવસો જુદાઈના જાય છે તો સાચો આન્સર છે ગની દહીંવાલા. વતનથી વિદાય થતા તો સાચો આન્સર છે ક જયંત પાઠક. નેક્સ્ટ જોઈએ અહીં જે વતનથી વિદાય થતા તો જયંત પાઠક. બોલીએ ના કાય તો સાચો આન્સર છે અહીં રાજેન્દ્ર શાહ સાહિત્ય પ્રકાર છે. નેક્સ્ટ જોઈએ કૃતિ અને મૂળ સંગ્રહ. વતનથી વિદાય થતા તો જે મૂળ સંગ્રહ જે છે એ બ અંતરિક્ષમાંથી લેવામાં આવ્યું છે. દિવસો જુલાઈના જાય છે તો મહેક જે મૂળ સંગ્રહ છે તેમાંથી લેવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ હવે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નેક્સ્ટ જોઈએ જયંત પાઠક રચિત સ્મરણ કથાનું જે નામ જણાવો. તો જયંત પાઠક રચિત સ્મરણ કથાનું નામ છે વનાંચલ છે. વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને કઈ ભ્રમણા થાય છે. તો વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની ભ્રમણા થાય છે. થર્ડ ક્વેશ્ચન વતનથી વિદાય થતા કૃતિમાં કાવ્ય નાયકે કઈ પીડાને વ્યક્ત કરી છે. તો વતનથી વિદાય થતા કૃતિમાં કાવ્ય નાયકે પોતાના વતન એટલે કે ઘરથી દૂર જવાની પીડાને વ્યક્ત કરી છે. નેક્સ્ટ જોઈએ રાજેન્દ્ર શાહને સાહિત્યનો કયો સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો રાજેન્દ્ર શાહને સાહિત્યનો જ્ઞાનપીઠ સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. સુની શીમ અને કુવાના દ્રષ્ટાંત દ્વારા કવિ શું સૂચવે છે. તો વન વિષને માર્ગના વિજન દ્વારા સુની શીમ અને કુવાના દ્રષ્ટાંતને સૂચવે છે. આપણી વ્યથા બીજાને મન શું હોય છે. તો આપણી વ્યથા બીજાને મન રસની કથા હોય છે. મનમાં ભલે જલન હોય ત્યારે કવિ શું ધરવાનું કહે છે. તો પ્રાણમાં જલન હોય તોય કવિ શીતલ રૂપ ધારવાનું કહે છે. નેક્સ્ટ જોઈએ ગની દહીંવાલાનું પૂરું નામ જણાવો. તો ગની દહીંવાલાનું પૂરું નામ છે અબ્દુલ ગની દહીંવાલા છે. નેક્સ્ટ જોઈએ કાવ્યનાયક આંસુઓને કોની ઉપમા આપે છે. તો કાવ્યનાયક આંસુઓને રાંકના રતનમાં સમા એવી ઉપમા આપે છે. કાવ્યનાયક પ્રિયતમાની સરખામણી કોની સાથે કરે છે. તો કાવ્યનાયક પ્રિયતમાની સરખામણી રાજરાણીના વસ્ત્રો સાથે કરે છે. સ્ટુડન્ટ્સ તમારી આવનારી 12 તારીખે વિજ્ઞાન વિષયની પણ જે એકમ કસોટી છે એમનું પણ સંપૂર્ણ મોડેલ પેપર મૂકી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જે વિજ્ઞાન વિષયનું પણ મોડેલ પેપરને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત સાંભળી લો અને મોસ્ટ જે ક્વેશ્ચનો છે આપવામાં છે એ પણ વિદ્યાર્થી મિત્રો સાંભળી લો ને તમે યાદ પણ કરી લો. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં પણ કોઈ પણ ભૂલ હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો, જેથી બધા જ વિદ્યાર્થી મિત્રો જે આપણા વિડીયોને જોઈ છે એમને વિદ્યાર્થી મિત્રો ખબર પડે કે આ પ્રશ્નોમાં આન્સર જે સાચો આન્સર પણ ખબર પડે. તો ખાસ વિદ્યાર્થી કોઈ પણ તમને ભૂલ જણાય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી દેવું. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. કેડી પર ચાલતા કવિ કેવી વેદના અનુભવી રહ્યા છે. તો વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે. વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે. જાણે વતનના ઘર ભણી પર પગ આગળ વધે છે. મહા મહેનતને ચાલવા પગ ઉપડે છે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે. રસ્તે ચાલતા કાંટાળી ડાળી પર દેખાતી નથી. જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે. કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તારલ્યો અંધાર અને રણનો દારૂણ ધૂપ દ્વારા કવિ શું કહેવા માંગે છે. તો સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ લો. નેક્સ્ટ જોઈએ તમે રાજરાણીના ચીરસમ અમે રંકનારની ચુંદડી દ્વારા કવિ શું કહેવામાં આવે છે. તો આ પણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. તમારી જે નોટબુક છે એમાં પણ તમે ટીક માર્ક કરીને આન્સર એને વારંવાર રીડ કરીને યાદ કરી શકો. નેક્સ્ટ જોઈએ ફિફ્થ ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી, કાવ્ય પંક્તિ સમજાવો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. હવે જોઈશું આપણે જે લોંગ ક્વેશ્ચનો. નીચે આપેલા પ્રશ્નોના 8-10 લીટીમાં સવિસ્તર સમજાવો. વતનથી વિચ્છેદથી કવિના હૃદયમાં ઉદ્ભવેલ વેદના વર્ણવો. સ્ટુડન્ટ્સ આપણી યુટ્યુબ ચેનલ પર જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા યોજાશે એ બોર્ડની પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચનો આપવામાં આવશે. તો સ્ટુડન્ટ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.
વિષય ગણિત છે, વિજ્ઞાન છે, ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, એ બધા જ વિષયનું સંપૂર્ણ મોડેલ પેપર પણ તૈયાર કરવામાં આવશે. તો સ્ટુડન્ટ્સ, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનોમાં. બોલીએ ના કાંઈ કૃતિમાં કવિ માનવ જાતિને શો જીવનબોધ આપે છે? નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચનોમાં. બોલીએ ના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. નેક્સ્ટ જોઈએ હવે. દિવસો જુદાઈના જાય છે માં વ્યક્ત ગનીની મનઃસ્થિતિ વર્ણો. તો અહીં દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિએ જ કવિ ગનીએ વિયોગની મનઃસ્થિતિ વ્યક્ત કરી છે. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈશું હવે. કવિને સી ભ્રમણા થાય છે કાવ્યના આધારે સ્પષ્ટ કરો. નેક્સ્ટ ક્વેશ્ચનોમાં હવે જોઈશું આપણે વ્યાકરણ વિભાગ સી. નીચેના વાક્યનું ભાવે વાક્ય બનાવો. ઈશ્વર કૃપા કરે છે તો ઈશ્વરથી કૃપા કરાય છે. દેવજી આંકડો થઈને બોલ્યો તો દેવજીથી આંકડો થઈને બોલાયું. આશિતે તરકીબ રચી હતી, અશિતથી તરકીબ રચાઈ હતી. હું મક્કમ રહ્યો, મારાથી મક્કમ રહેવાયું. સૂરજ ડોશી ભૂરી પાસે બેસી રહ્યા તો સૂરજથી ડોશી ભૂરી પાસે બેસી રહેવાયું. નેક્સ્ટ જોઈએ પ્રેરક વાક્ય બનાવો. બાળકો પ્રાર્થના કરે છે તો પૂંજારી બાળકો પાસે પ્રાર્થના કરાવે છે. માળી ઝાડ કાપે છે તો શેઠ માળી પાસે ઝાડ કપાવે છે. ઇન્દિરા વાળ ગૂંથે છે તો માતા જે ઇન્દિરાના વાળ ગૂંથાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચ્યા. અશિતે ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. મોટી દીકરીએ ચોખા દળ્યા તો જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. બંને શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. ખચિત એટલે ભરેલું. ખેંચીન એટલે કે જે ખેંચવું. નેક્સ્ટ જોઈએ શૂર. સૂર એટલે અવાજ અને શૂર એટલે પરાક્રમી. કુંચી એટલે ગલી અને કૂચી એટલે ચાવી. સંગ તો સાથે, સંઘ તો યાત્રા સમયે નીકળેલો સમૂહ. સાંજ એટલે શણગાર, સાંજ એટલે સંધ્યા. ખચિત એટલે જડેલું અને ખચિત એટલે ચોક્કસ, જરૂર. પૂર એટલે નગર, પૂર એટલે રેલ. સર્કસ એટલે કે સરઘસ અને અહીં સર્કસ એટલે જનાવર, કસરત વગેરેનો ખેલ અને સરઘસ એટલે પ્રસંગે નીકળેલું લોક ટોળું. નેક્સ્ટ જોઈએ ઉપયોગ એટલે જરૂરિયાત, ઉપભોગ એટલે ભોગવટો. હવે જોઈશું આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આંખને ગમી જાય તેવું, નયનરમ્ય. પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, ક્ષિતિજ. શબને સ્મશાનમાં લઈ જનાર વ્યક્તિઓ, ગાંધિયા. ચોમાસાના 4 મહિનાનો સમયગાળો, ચાતુર્માસ. 3 કલાકનો સમયગાળો, પ્રહર. ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી, શામા. 7 લોકોમાંનો છેલ્લો પૃથ્વીનો નીચો લોક, પાતાળ. ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર, ઓછાળ. 3 કલાકનો સમયગાળો, પ્રહર. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા, ક્ષિતિજ. લીલા ચણાનો પોપટાનો પોંક, ઓળો. નેક્સ્ટ જોઈશું હવે નીચેના પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો. કે દુઃખની વાતો સુખી ન સમજી શકે, સુખી જો સમજે પૂરું દુઃખ ના વિશ્વ ટકે. અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. અહીં જે સફળતાની જિંદગીમાં હસ્તરેખા નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં હોતી. ચણાયેલી જે ઇમારત જે છે તેના નકશામાં નથી હોતી. નેક્સ્ટ જોઈશું હવે ભાવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તો તમને વિદ્યાર્થી મિત્રો એ વિચાર વિસ્તાર જે છે, અર્થ વિસ્તાર જે આપવામાં છે એ પણ પૂછાશે જ પરીક્ષામાં પણ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પીડીએફ જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. હવે જોઈશું નિબંધ લેખન, રાષ્ટ્રીય એકતા અને અખંડિતા, મોસ્ટ આઈએમપી આ પણ છે. નેક્સ્ટ જોઈશું નિબંધોમાં જે મારું ગુજરાત, આગવું ગુજરાત. નેક્સ્ટ જોઈશું હવે જે અહીં પણ તમે આ સંપૂર્ણ જ પીડીએફ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરીને તમે રીડ કરી શકો છો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. જળ એજ જીવન વિદ્યાર્થી મિત્રો તમારી આવનારી જે પ્રિલિમિનરી અને બોર્ડની પરીક્ષામાં પણ નિબંધ પૂછવામાં આવશે જ. તો આ નિબંધને પણ તમે તમારી નોટબુકમાં લખીને સંપૂર્ણ તૈયાર કરી શકો. નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો જે તમારી 12/12/2024 દિને તમારી જે એકમ કસોટી લેવામાં છે એ એકમ કસોટીનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 1 થી
ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના વિડીયો પણ મૂકવામાં છે અને જે ધોરણ 5માં સ્કોલરશિપ પરીક્ષાઓ યોજાય છે, સીઈટીની પરીક્ષા જે છે, જવાહર નવોદયની છે, એકલવ્યની છે અને ધોરણ 8 માટે પણ વિદ્યાર્થી મિત્રો જે NMMS ના જ્ઞાન સાધનાની પરીક્ષાઓ છે એમની પણ સંપૂર્ણ માહિતી અને તૈયારી પણ કરવામાં આવે છે. તો તમારા જે સગાવાલા હોય, તમારા ભાઈબંધ હોય, તમારા ભાઈ અને બહેન પણ હોય કે ફેમિલીમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 10 સુધીમાં ભણે છે તો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલનું વિદ્યાર્થી મિત્રો ખાસ જે તમે એમને પણ લિંક જે છે શેર કરી શકો, જેથી વિદ્યાર્થી મિત્રો એવું પણ આપણી યુટ્યુબ ચેનલ વિશે પણ જાણે અને જે માહિતી આપવામાં આવે છે એ માહિતી પણ વિદ્યાર્થી મિત્રો પોતાને કામ જે વિદ્યાર્થી મિત્રો માહિતી જે છે એ માહિતી પણ ઘણું ઉપયોગી જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને એમને પણ જે લિંક જે છે શેર કરી દો. તો મળીશું બાળકો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.